ગૂગલમાં સર્ચ કરવાનું છે GMSCL, જે પહેલી વેબસાઇટ બતાવશે એમાં ક્લિક કરવાનું છે. GMSCLની વેબસાઇટ ખુલી જશે. જ્યાં નીચેની સાઈડ ઈ-ઔષધિ લખેલું હશે તો ઈ-ઔષધિ ઉપર ક્લિક કરવાનું છે. યસ કરી અને ઈ-ઔષધિની વેબસાઇટ ખુલી જશે. જેમાં લોગિનનું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ યુઝર આઈડી એડ કરવાનો છે. જે તે વિભાગ, જે તે ડિપાર્ટમેન્ટે પોતાના યુઝર આઈડી આપેલા છે એ પ્રમાણે યુઝર આઈડી લખવાના છે. સ્પેલિંગ મિસ્ટેક ના થવી જોઈએ. યુઝર આઈડી લખ્યા બાદ પાસવર્ડ નાખવાનો છે અને પાસવર્ડ નાખ્યા પછી કેપ્ચા નીચે જે આપેલા છે એ જોઈને ભરવાના છે અને પછી લોગિન પર ક્લિક મારવાનું છે, જેથી આપણું પેજ ખુલી જશે. જેની અંદર ઇસ્યુ, રિસીવ, પછી ડ્રગ ઇન્વેન્ટરી, સ્ટોક અપલોડ. તો ડ્રગ ઇન્વેન્ટરીમાં જવાનું છે. ડ્રગ ઇન્વેન્ટરીમાં જોશો તો જે તે ડિપાર્ટમેન્ટનું દવાઓનું લિસ્ટ બતાવશે, ક્વોન્ટિટી ઇન હેન્ડ ને બધું બતાવશે. ના હોય તો પછી એડ કરવાની થશે. જે પ્રોડક્ટ ના હોય એને એડ કરવા માટે એડ પર ક્લિક કરવાનું છે. પછી જે પ્રોડક્ટ એડ કરવાની છે એ ડ્રગ નેમમાં સર્ચ કરવાની થશે. ધારો કે સ્ટેરાઇલ નીડલ આપણે નાખવી છે, તો સ્ટેરાઇલ સર્ચ કરશો એટલે આવશે લિસ્ટમાં. તો આપણે સિલેક્ટ કરવાની એને. પછી સ્ટેરાઇલ નીડલની બેચ, જેટલી બેચ હોય એટલી બેચ નાખવાની થાય. તો ધારો કે એક જ બેચની બધી પડી છે તો નંબર ઓફ બેચ તો 1 કરવાનું, એક બેચની હોય તો. એન્ટર મારશો એટલે બેચ નાખવાનું ખાનું ખુલી જશે. પછી ન્યૂ બેચ સિલેક્ટ કરી બેચ નંબર લખવાનો. તો પ્રોડક્ટ કે આઇટમ ઉપર બેચ નંબર જોઈ લેવાનો છે. એ જોઈને અહીં લખવાનો છે બેચ નંબર. બેચ નંબર લખ્યા પછી કેટલી ક્વોન્ટિટી પડી છે એ ભરી દેવાની છે આમાં. તો 200, 500, 1000 જે હોય અહીંયા લખી દેવાનું છે. પછી મેન્યુફેક્ચરિંગ ડેટ લખવાની છે. તો પ્રોડક્ટ ઉપર લખેલી મેન્યુફેક્ચરિંગ ડેટ લખી દેવાની છે. પછી એક્સપાયરી ડેટ લખવાની છે. એવી પ્રોડક્ટ પર લખેલી હશે એ જોઈને અંદર લખી દેવાનું છે. પછી કઈ કંપનીની પ્રોડક્ટ છે, ડ્રગ છે, આઇટમ છે એ અહીંયા લિસ્ટ બતાવશે. તો જે તે કંપનીનું નામ લખેલું હશે એ આમાં સર્ચ કરીને સિલેક્ટ કરી લેવાનું છે. તો નીડલ છે હાઈટેકની, તો હાઈટેક સિલેક્ટ કરી અને સેવ કરી દેવાનું છે. સેવ કર્યા પછી ઓકે મારી આપણી પ્રોડક્ટ અંદર એડ થઈ ચૂકેલી છે. થેન્ક યુ.